મીશોમાં અત્યારે શિપિંગ ચાર્જનો બહુ પ્રોબ્લેમ આવે છે, તો તેના માટે અમે એક સોફ્ટવેર લઈને આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે અમે આ વુમેન્સમાં કુર્તીનું લિસ્ટિંગ કરેલું છે. તો શિપિંગ ચાર્જ છે તે અમારો 95 રૂપીસ લાગેલો છે. તો અમારા સોફ્ટવેરની મદદથી 100 ઇમેજ જનરેટ થઈ જશે. તો આવા ઇમેજ છે તો અહીંયા બ્રાઉઝર જે ફર્સ્ટ છે તેમાંથી આપણે ઇમેજ સિલેક્ટ કરવાનો આવે. તો અહીંયાથી કોઈ પણ ઇમેજ તમે સિલેક્ટ કરી શકો છો. તમારે જે પ્રમાણે ફોટો બનાવવા હોય ઇમેજીસ પ્રમાણે સિલેક્ટ કરી શકો. અહીંયા તમારે બ્રાઉઝરમાંથી સેકન્ડ જે બ્રાઉઝર છે ફોલ્ડર માટેનું, તો જે ફોલ્ડરમાં તમારે સેવ કરવા હોય એ ફોલ્ડર તમારે કોઈ પણ સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે આ બોલ્ડ તમે સિલેક્ટ કરી લીધું, उसके बाद સિલેક્ટ કરી દેવાનું. પછી જનરેટ 100 ઇમેજ કે ઉપર તમે ક્લિક કરો એટલે તમારે 100 ઇમેજ જનરેટ થઈ જશે. ઠીક છે, આવા 100 ઇમેજીસ બોર્ડરવાળા જનરેટ થઈ જશે. પછી તમારે મીશોની પેનલ ઉપર આવી જવાનું છે અને ચેન્જનો ઓપ્શન છે, ત્યાં લાવીને એક ક્લિક કરવાનું છે અને જે શિપિંગ પ્રાઇસ છે ત્યાં આવીને 2 દબાવવાના છે. અને તમારું જે આ ટોટલ જે છે શિપિંગ અને તમારું સેલિંગ પ્રાઇસ ત્યાં ડબલ ક્લિક કરવાનું છે અને ત્યાં કંટ્રોલ અલ્ટર અને એમ તમારે રન કરવાનું છે. એટલે ઓટોમેટિક તમે જોઈ શકો છો અહીંયા ઓટોમેટિક સોફ્ટવેર રન કરવા માંડ્યું છે. તો આવી રીતે તમારું ઓટોમેટિક 100 ઇમેજીસ જે તમે બનાવ્યા છે તેને રન કરશે અને તમારો શિપિંગ ચાર્જીસ ઓછો લાવી દેશે. આ તમે જોઈ શકશો, પહેલાં 95 હતું, અત્યારે 71 આવ્યું છે. પાછા એક ઇમેજીસમાં 108 આવ્યું છે. એવી રીતે 100 ઇમેજીસ જનરેટ થશે અને આ રીતે બધા 100 ઇમેજીસ જનરેટ થશે અને તમને અહીંયા એક એક્સેલ બની જશે તમે બેકગ્રાઉન્ડમાં આ રીતે. તો પહેલા ઇમેજમાં તમારે કેટલું શિપિંગ આવ્યું એ બતાવશે, બીજા ઇમેજમાં તમારે કેટલું આવ્યું એ બતાવશે. અમારી 500 સેલિંગ પ્રાઇસ હતી, તો આમાં 64 રૂપિયા શિપિંગ ચાર્જ આવ્યો છે, આમાં 108 રૂપિયા શિપિંગ ચાર્જ આવ્યો છે, આમાં પણ 108 આવેલો છે, અહીંયા 74 રૂપીસ શિપિંગ ચાર્જ આવેલો છે, અહીંયા 62 રૂપીસ શિપિંગ ચાર્જ આવેલો છે. એવી રીતે તમારા બધા 100 ઇમેજીસ હશે તેનું એક એક્સેલ બની જશે. કયા ઇમેજની સામે તમારું કેટલો શિપિંગ ચાર્જ આવેલો છે, ટોટલ જે આ પ્રાઇસ બતાવેલી છે ટોટલ, તો એ આપણે તમારી સેલિંગ પ્રાઇસ અને શિપિંગ ચાર્જ બંનેને મળીને આ પ્રાઇસ બતાવેલી છે. ઠીક છે, તો આ પ્રમાણે તમને ટોટલ બતાવી દેશે કે કેટલું તમારે શિપિંગ ચાર્જ હશે કેટલા ઇમેજમાં. તો એ ઇમેજ જે હોય ઓછામાં ઓછો ઇમેજ, તો તેનાથી આપણે લિસ્ટિંગ કરવાનું છે. તો તમારો જે મીશોમાં જે શિપિંગ ચાર્જ બહુ વધારે લાગે છે તો ત્યાં તમારો શિપિંગ ચાર્જ ઘટી જશે. તો આપ જોઈ શકો છો અહીંયા 62 રૂપિયા પણ લાગેલો છે, અહીંયા 74 રૂપિયા લાગેલો છે. તો જે સૌથી ઓછો શિપિંગ ચાર્જ લાગેલો હોય તે ઇમેજથી લિસ્ટિંગ કરવાનું. આ પ્રમાણેનો સોફ્ટવેર રહેવાનો છે. 100 ઇમેજીસ જનરેટ થઈ જશે એક સાથે. અને તમારે સોફ્ટવેર લેવો હોય તો અમારો કોન્ટેક કરો.